फ्रेंड्स वेलकम बैक अवर यूट्यूब चैनल। मित्रों आज આપણે વાત કરવાના છીએ 12મા ધોરણના પરિણામના રિગાર્ડિંગ, એટલે કે જે 12મા ધોરણનો જે રિઝલ્ટ છે એ ક્યારે આવશે। મિત્રો ફાઇનલી તમારી જે ડેટ છે એ અનાઉન્સ થઈ ગઈ છે, એટલે કે ડેટ ડિક્લેર થઈ ગઈ છે મિત્રો કે 12મા ધોરણનો જે રિઝલ્ટ છે એ ક્યારે આવશે। ઓલરેડી ડેટ ડિક્લેર થઈ ગઈ છે, બહુ લોકોને ખબર નહીં હશે, જેને ખબર ના હોય એમને હું આજે આ વિડીયોમાં જણાવવાની છું કે તમારી જે રિઝલ્ટ ડેટ છે એ ક્યારની છે। મિત્રો રિઝલ્ટ ડેટ જોવા માટે તમને સૌથી પહેલાં વિડીયોને એન્ડ સુધી જોવું પડશે, કેમ કે સ્ટેપ બાય સ્ટેપ બધી પ્રોસેસ તમને જોવી પડશે કે કેવી રીતે તમે તમારું રિઝલ્ટ ડેટ જઈને ચેક કરી શકશો। ઓકે, તો રિઝલ્ટ ડેટ જોવા માટે તમારે શું કરવું પડશે મિત્રો? નોર્મલી તમારે ગૂગલ ઓપન કરવાનું છે મિત્રો। સાયન્સ, આર્ટ્સ, કોમર્સ ત્રણેય સ્ટ્રીમનો જે રિઝલ્ટ છે એમનો જે ડેટ છે એ અનાઉન્સ થઈ ગઈ છે મિત્રો। ઓકે, તો નોર્મલી ગૂગલ ઓપન કરીને તમારે શું સર્ચ કરવાનું છે? સ્ટડી વિલેજ, STUDYVILLAGE મિત્રો સ્ટડી વિલેજ આવી રીતના તમારે સર્ચ કરવાનું છે। સર્ચ કર્યા પછી અહીંયા સ્ટડી વિલેજને તમારે ક્લિક કરીને અહીંયા સ્ટડી વિલેજની હોમ પેજ સાઈડ ઓપન થશે। મિત્રો બહુ બધા લોકો એમના જે રિઝલ્ટ ડેટ છે એ જોઈ રહ્યા હશે, એટલે કે સર્વર ડાઉન આવી રહી છે, પણ આવી રીતે તમારે 2 થી 3 વાર રિફ્રેશ કરવાનું છે। રિફ્રેશ કર્યા પછી વેબસાઇટ ઓપન થઈ જશે। ઓકે, ઓપન થયા પછી નીચેની ઓર તમારે મિત્રો આવી રીતના સ્કોર કરવાનું છે। સ્કોર કર્યા પછી અહીંયા આવશે મિત્રો ગુજરાત 12th રિઝલ્ટ 2024 આજે લખેલું છે અને તમારે ક્લિક કરવાનું છે આવી રીતના। મિત્રો એકદમ ઓફિશિયલ વેબસાઇટ છે આપણે સ્ટડી વિલેજ, બધી ઇન્ફોર્મેશન તમને 100% રિયલ અને 100% ટ્રસ્ટેબલ ન્યૂઝ આપે છે। ઓકે, અને 100% ટ્રસ્ટેબલ ઓફિશિયલ વેબસાઇટ છે આ તમારી GSEBની। ઓકે, જાતે GSEBની જે ટીમ છે એ કન્ડક્ટ કરે છે, તો તમને જરાય ટેન્શન લેવાની જરૂર નથી। આવી રીતના ઓપન થયા પછી નીચેની ઓર તમારે મિત્રો સ્કોર કરવાનું છે। મિત્રો ઓફિશિયલ અનાઉન્સમેન્ટ આ છે કે આપણે જે સાયન્સવાળા જે સ્ટુડન્ટ છે એમનો SC HSC રિઝલ્ટ આવશે GSEBનો 26 એપ્રિલ 8:30 વાગ્યા। ઓકે, 26 એટલે પરમ દિવસે મિત્રો જે રિઝલ્ટ છે સાયન્સ 12થવાળાનું રિઝલ્ટ અનાઉન્સ થશે। હવે આપણે વાત કરીએ કોમર્સ અને આર્ટ્સવાળા સ્ટુડન્ટ્સની। તો મિત્રો કોમર્સ અને આર્ટ્સવાળા જે સ્ટુડન્ટ છે એમનું 28 તારીખે રિઝલ્ટ જાહેર થશે, એટલે કે 4 થી 5 દિવસ પછી અનાઉન્સ થઈ જશે। ઓકે મિત્રો, તો મિત્રો 3 થી 4 દિવસ પછી રિઝલ્ટ અનાઉન્સ થશે કોમર્સ અને આર્ટ્સવાળાનું, અને સાયન્સવાળાનું રિઝલ્ટ અનાઉન્સ થશે પરમ દિવસે। ઓકે, 1 દિવસ પછી જે રિઝલ્ટ છે એ અનાઉન્સ થઈ જશે। મિત્રો હવે આપણે વાત કરી લઈએ કે તમે જે રિઝલ્ટ છે એ કેવી રીતના ચેક કરશો। મિત્રો રિઝલ્ટ ચેક કરવા માટે સૌથી પહેલાં તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી દો। જે પણ ઓફિશિયલ અનાઉન્સમેન્ટ આવશે તમારે શું કહેવાય જે આપણે રિઝલ્ટ છે એના રિગાર્ડિંગ જે પણ ઓફિશિયલ ન્યૂઝ આવશે એ તમને અમારી ચેનલ પર મળી જશે। એના માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, વિડીયો મિત્રો સાથે શેર કરી દો, અને હવે પરમ દિવસે સાયન્સવાળાનું રિઝલ્ટ આવશે અને એના 2 દિવસ પછી આવશે આર્ટ્સ અને કોમર્સવાળાનો। ઓકે મિત્રો, તો ચેનલને સબસ્ક્રાઈબ કરતા ના ભૂલતા, વિડીયો મિત્રો સાથે જરૂરથી શેર કરજો, અને ઓલ ધ બેસ્ટ ફોર યોર રિઝલ્ટ। મળીએ નેક્સ્ટ વિડીયોમાં।